નમસ્કાર, ન્યૂઝ નેવિગેશન ગુજરાતી સાથે હું લાવ્યો છું અહમદાબાદની નવરાત્રિની અનોખી ઝલક। ગુજરાતનું ગૌરવ કહેવાતી નવરાત્રિ એ માત્ર એક તહેવાર નથી, એ તો ભક્તિ, સંગીત અને એકતાનો મહાપર્વ છે। અહમદાબાદની રાતો નવરાત્રિ દરમિયાન જાણે કે ક્યારેય સૂતી જ નથી। રાત્રિના 3 વાગ્યા સુધી ધમધમતા ગરબા મેદાનો, ઢોલના ગાજતા તાલ, ઝગમગતી લાઇટો અને હજારો લોકોનો ઉમંગ, આ છે એ દૃશ્ય જે અહમદાબાદને સાચા અર્થમાં ગરબાના શહેર તરીકે ઓળખ આપે છે। ઇતિહાસની વાત કરીએ તો ગરબો શબ્દ ગર્ભમાંથી આવ્યો છે। માટીના દીવા સાથે ફરાતી એ પરંપરા આજે લાખો લોકો એકસાથે ફરતા અદ્ભુત નૃત્યમાં પરિવર્તિત થઈ ગઈ છે। ગરબા એ માતા અંબાની શક્તિનું પ્રતીક છે, જ્યાં ભક્તિ અને આનંદ એકસાથે જોડાઈ જાય છે। અહમદાબાદનો ગર્વ, પણ ગુજરાતના બીજા ખૂણામાં પણ રંગ। સૌથી પહેલાં તો ગરબાની પરંપરા સૌરાષ્ટ્રમાંથી શરૂ થઈ હતી। ત્યાંના ગામડામાં માટીના દીવા સાથેની પરંપરા આજે વિશ્વભરમાં ઝગમગે છે। આજે જો વાત કરીએ તો વડોદરાનો યુનિવર્સિટી કેમ્પસ ગરબા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે। હજારો વિદ્યાર્થીઓ એકસાથે પરંપરાગત વસ્ત્રોમાં ભક્તિ કરે છે। રાજકોટમાં પરંપરાગત તાલનો જાદુ જોવા મળે છે, જ્યારે સુરતનો ગરબા ફેશન અને મોડર્ન મ્યુઝિક સાથે ઓળખાય છે। અને હા, ગુજરાતનું ઘર એટલે કે દરેક ગુજરાતી પરિવાર નવરાત્રિના 9 દિવસ ઘરાંગણે ઘર ગરબા કરે છે, જ્યાં પરિવારના સભ્યો દીવો પ્રગટાવી માતાજીની પૂજા કરે છે। આજની રાતોની ધમાલ, પરંપરાગત ઝાલરવાળા ગરબાથી લઈને આધુનિક ફ્યુઝન મ્યુઝિક સુધી, અહમદાબાદના ગરબા દરેક ઉંમરના લોકોને એકસાથે જોડે છે। સંગીત કાનમાં નહીં પરંતુ દિલમાં વાગે છે અને પગ આપોઆપ તાલ પર થિરકવા લાગે છે। વિશ્વમાં પ્રસિદ્ધિ, અહમદાબાદની નવરાત્રિ એ આજે માત્ર ગુજરાતીઓ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ગૌરવની વાત બની છે। લાખો લોકો એકસાથે એક જ તાલમાં નાચતા હોય એ દ્રશ્ય અવિસ્મરણીય બની જાય છે। અંતમાં, નવરાત્રિની આ રાતો માત્ર નૃત્ય નથી પરંતુ માતા અંબાની ઉપાસના, અહમદાબાદનો ગર્વ અને ગુજરાતની અસલી ઓળખ છે। ન્યૂઝ નેવિગેશન ગુજરાતી સાથે અત્યાર માટે આટલું જ। જો તમને આ રિપોર્ટ ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ નવી વાત સાથે। જય માતાજી।